લેતો નહીં હોય એના છૂટી લેતો નહીં બીજું કાંઈ ના બધા વાગ્યું ક્યાં માથે વાગ્યું કોણ એને આગળ તમે શું થયું નીતિનભાઈ રાઠોડ વડોદરા તલાવડી શિવાજી ચોક મારી ત્યાં દુકાન છે ઇલેક્ટ્રિક વજન કાંટાની અને હું ભારતીય જનતા પાર્ટી શહેરનો અત્યારે હું પૂર્વ પ્રમુખ તરીકે ગણાવ બાકી હું 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો સારો કાર્યકર્તા તરીકે અને ભાવનગર વિશ્વકર્મા સમાજ લોહાર જ્ઞાતિનો હું પૂર્વ પ્રમુખ રહી ચૂકેલો છું અને અત્યારે હું ટ્રસ્ટી તરીકેની જવાબદારી નિભાવું છું. અત્યારે હું મારી દુકાને જતો હતો એટલે ત્યાં બુટલેકર હરેશભાઈ છે એની મેં અવારનવાર એક ડિવિઝન વિસ્તારમાં રજૂઆત કરી હતી એટલે એને મારી પાસે દાયિત્વ હોય અને મારામાં 7 થી 8 જણા હતા. હરેશ રાઠોડ છે, રાકેશ રાઠોડ છે, ભાવેશ રાઠોડ છે, પછી એમના કાકાનો દીકરો છે મનોજ રાઠોડ અને 2-3 લેડીઝ હતા અને બીજા અન્ય દારૂ નશા કરેલા 3-4 છોકરા એની પાસે કોથળીઓ ભરતા હોય અને નશો કરતા હોય એવા ઘણા બધા. ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીનો ઉપપ્રમુખ પૂર્વ, અત્યારે પૂર્વ કહેવાય પણ હજી અમને અમારા કોઈ જગ્યાએ સ્થાન ઉપર કોઈ મેચ્યા નથી. મારું નામ સની નીતિનભાઈ રાઠોડ છે. બનાવની અંદર તો એવું છે કે આ દેશી દારૂના વેચાણ કરવા વાળા હરેશભાઈ રાઠોડ છે, પછી રાકેશભાઈ રાઠોડ જેવા લગભગ 7 થી 8 જેટલા અજાણ્યા શખ્સો હતા જે અવારનવાર દેશી દારૂ વેચે છે. 8 થી 9 ફેરી કમ્પ્લેન કરેલી છે, તંત્રને જાણ કરેલી છે, અવારનવાર કોઈના કોઈ કારણોસર બધા છૂટી જાય છે. આની પહેલા મારા પપ્પા ઉપર હુમલો થયો હતો, અત્યારે જીવલેણ મારી નાખવા હતું આ લોકોએ હુમલો કરેલો છે અને મારા બાપાને હાર્ટની તકલીફ હતી અત્યારે છતાં એ લોકોએ હુમલો કર્યો અને કોઈ નહોતું એ સમયે હુમલો કરેલો છે.